ગીર સોમનાથ જિલ્લાના તલાલા ગીર પંથકમાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર એવા પૌરાણિક પ્રજાપતિ સમાજના આરાધ્ય શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ સહભાગી થયા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા જ તારીખ 22મી જાન્યુઆરીએ જ હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીક એવા અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની સ્થાપના થઈ હતી અને બરાબર એક મહિના બાદ 22 તારીખના રોજ શ્રીબાઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। આ સાથે જ માતાજીના ધર્મસ્થાનમાં ₹16 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે તેની વિગતો આપી મંદિર ખાતે સ્થાપિત 4000 કિલોગ્રામના ઘંટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી ડિજિટલી લોકાર્પણ કર્યું હતું। પ્રવાસન મંત્રી મોળુ બેરાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે પ્રવાસન મંત્રી મોળુ બેરાએ જણાવ્યું હતું કે ગિરનાર અને હરિ અને હરનો સમન્વય ધરાવતી ભૂમિ પર આઇકોનિક ગ્રેટર ગીર યોજના હેઠળ શ્રીબાઈ ધામને વિકસાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા શાસન ગીર અને ગીરની આસપાસના ક્ષેત્રમાં ઐતિહાસિક સ્થળમાં પણ વિકાસ થાય તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે। આ માટે આઇકોનિક ગ્રેટર ગીર પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને આગામી સમયમાં શ્રીબાઈ આશ્રમ ખાતે કમ્પાઉન્ડ વોલ, સ્કલ્પચર, આર્ટ, પેવર બ્લોક, રિવરફ્રન્ટ ઘાટ તેમજ પ્રવાસીઓ માટેની અન્ય સુવિધાઓ પણ વિકસાવવામાં આવનાર છે। અમે લંડન રહીએ છીએ, 5 ભાઈઓ છે એ બધા 5 ભાઈઓ આ કાર્યક્રમ માટે આવ્યા છે। બરોબર છે, પણ મનની શાંતિ બધા કરતા મહત્વ છે એ અમને મળી જાય છે। બધા કરતા મહત્વ છે શ્રીબાઈ માતાજી આપણા એક કેન્દ્રિત છે, તો બધા એમાં આસ્થા રાખે તો આપણે એક થઈ જશું અને એમાં આપણી પ્રવૃત્તિ વધારે આગળ વધી શકશે દેશમાં। દાન તો ઉપરવાળાની કૃપાથી અમારી પાસે જે મૂડી રાશિ અમને ઉપરવાળા આપી છે એ અમે પાછી આપીએ છીએ જનતાને। અને ત્યારે જ્ઞાતિના બહાર દેશ વિદેશથી બધા પ્રજાપતિઓ પધારેલ હોય અને આજે 21 તારીખના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મોળુભાઈ બેલા તેમજ સંસદ સભ્ય માનનીય રાજેશભાઈ ચુડાસમા મંદિરનું ટોટલ આયોજન 10 કરોડનું હતું અને અત્યાર સુધીમાં 9.5 થી 10 જેવા વપરાઈ ગયા છે અને હજી ઘણા બધા આયોજન બાકી છે। હમણાં જ જ્યારે મુખ્યમંત્રી સાહેબ સ્ટેજ ઉપર હતા ત્યારે એમને 16 કરોડ રૂપિયા જે મંદિર માટે ફાળવ્યા એવી જાહેરાત કરેલ હોય અને મંદિરનો રિવરફ્રન્ટ તેમજ મંદિરના પેવર બ્લોક પરિસરની અંદર એવા 10-12 આઇટમનું અત્યારે કીધું કે એની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે એવી જાહેરાત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ મોરુભાઈ બેડા દ્વારા કરવામાં આવેલ છે। ઇતિહાસ બહુ મોટો છે। પ્રહલાદજીને હિરણ્યકશ્યપ જ્યારે તપ કરતા હતા ત્યારે પ્રહલાદજીને ઓલું થતું અને ત્યાં કાયમી માટે રહેવા માટે રહેવાનું હતું, ત્યાં શ્રીબાઈએ રજા આપી, ત્યાં આગ લાગી, ત્યાં ભોયરામાં માતાજી બેઠેલા હતા અને ત્યાં બિલાડા બધા ઉદા કર્યા। જો 4000 કિલો ઘંટ રાખવામાં આવે છે। ઘંટ છે આપણે આગમાર દેવાનામાં આવો ત્યારે વગાડો, ઘંટ જાઓ ત્યારે વગાડો, ઘંટ વગાડવાથી બધા દેવો જાગે છે અને લોકો આનંદ થાય છે।